ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? આગળના લેક્ચરમાં આપણે સંધિ વિશે ભણી ગયા હતા, 10th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ. હવે એ સંધિમાં તમને 3 પ્રકાર મેં કહ્યા હતા. એક તો સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશેના આપણે નિયમોની ચર્ચા કરી હતી. સાથે સાથે આપણે એના એક્ઝામ્પલો પણ જોતા ગયા હતા. ત્યાર પછી હવે વિસર્ગ સંધિ જે છે એ ત્રીજો પ્રકાર તમારો જે આવે છે એ ત્રીજો પ્રકાર તમારો બાકી છે. સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશેના એક્ઝામ્પલો સાથેની બે એક્ઝામ્પલો સાથેની કે એક્ઝામ્પલો સાથેની આપણે ચર્ચા કરી ગયા હતા. ત્યાર પછી ઓલ ઓવર ચર્ચા જે સ્વર સંધિની કે વ્યંજન સંધિની હજી બાકી છે. હું કેટલાક અહીંયા સ્વર સંધિના, કેટલાક વ્યંજન સંધિના અને કેટલાક વિસર્ગ સંધિના એ ત્રણના એક્ઝામ્પલમાં આપણે એક લેક્ચર હજી જોતા જશું. એક્ઝામ્પલ તમને અહીંયા સમજાવી દઈશ કે આ સંધિ જે છે એ કઈ રીતે તમારી છૂટી પડે છે. તમારા લેસનમાંથી આવતી સંધિ જે છે એ આપણે મોસ્ટલી જોતા જશું, એટલે તમને ખ્યાલ આવે કે કઈ સંધિ કઈ રીતે છૂટી પડે છે. બરાબર છે. હવે આપણે અહીંયા સ્વર સંધિ અને વ્યંજન સંધિ શીખ્યા બાદ વિસર્ગ સંધિ વિશેની વાત કરવાની છે. બરાબર છે. એ આગળ જોઈ ગયા હતા એવી રીતે એની ડેફિનેશન તમને પૂછાતી નથી, વ્યાખ્યા તમને પૂછાતી નથી, પણ માત્ર સંધિ છોડો અને સંધિ જોડો એટલું જ પૂછાય છે. બરાબર છે. તો અહીંયા આપણે વિસર્ગ સંધિની વ્યાખ્યા એક સામાન્ય રૂપમાં એને શું કહેવાય એ લખી નાખી છે, પણ તમને પરીક્ષામાં પૂછાતી નથી. બરાબર છે. પણ વ્યાખ્યા તમારે અહીંયા લખવાની છે. ત્યાર પછી આપણે વિસર્ગ કોને કહેવાય એની એક સમજ આપી દઈશું અને પછી આપણે એના નિયમો ઉપર જઈએ છીએ. તો સૌથી પહેલાં તમે જુઓ તો વિસર્ગ સંધિ એટલે પહેલાં તો વિસર્ગ એટલે શું એ આપણે જોઈ લઈએ. બરાબર છે. હવે વિસર્ગ એટલે તમે જુઓ તો જ્યારે સંસ્કૃતની અંદર આ 2 ટપકા તમે કરતા હશો. બરાબર છે. સંસ્કૃત જ્યારે લખો છો, દાખલા તરીકે તમને એવું કીધું હોય કહ વત્તા આપી એવું તમે લખો. બરાબર છે. સોરી, સંસ્કૃતમાં લખું છું કહ વત્તા આપી. બરાબર છે. તો જ્યારે આ કહ વત્તા આપી તો જ્યારે તમે એ લખ્યું ત્યારે જે તમારો હ નો ઉચ્ચાર થયો, સમજાય છે? જ્યારે તમે લખો છો ત્યારે લખવામાં તમારા 2 ટપકા જેવું આવે છે, જે મેં અહીંયા કર્યું છે. બરાબર. પણ જ્યારે તમે બોલો છો ત્યારે હ નો ઉચ્ચાર આવે, કહ એવું તમે અહીંયા બોલ્યા. તો એ જે હ બોલો છો એ તમારો વિસર્ગ છે, એ વિસર્ગનું ચિહ્ન છે. બરાબર છે. તો અહીંયા તમારે ત્રીજો પ્રકાર સંધિનો એ પડે કે વિસર્ગ સંધિ એટલે શું. બરાબર છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે વિસર્ગ કોને કહેવાય છે. જ્યારે તમારા લખવામાં 2 ટપકા જેવું લખાણ થાય છે, એક ઉપર ટપકું આવે છે, એક નીચે બિંદુ આવે છે, એ રીતે, અને એની અંદર જ્યારે ઉચ્ચારણ કરો ત્યારે તમારો હ બોલાય છે, તો એ તમારો વિસર્ગ છે. બરાબર છે. હવે વિસર્ગ સંધિ એટલે શું એ આપણે જોઈ લઈએ. મારી સાથે નોટબુકમાં, ગ્રામરની નોટબુકમાં દરેક જણ લખતા જશે. એની વ્યાખ્યા લખતા જાઓ, ત્યાર પછી આપણે વ્યાખ્યા સમજાવી દઉં છું. વિસર્ગ સંધિ બરાબર છે. વિસર્ગ સાથે જ્યારે શબ્દમાં વિસર્ગ સાથે જ્યારે સ્વર જોડાય કે વિસર્ગ સાથે વ્યંજન જોડાય ત્યારે
વિસર્ગ સંધિ માં જે નવો શબ્દ બને છે અથવા જે નવો શબ્દ રચાય, બરાબર, જે નવો શબ્દ રચાય તેને વિસર્ગ સંધિ, બરાબર છે, તેને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. બરાબર છે. હવે તમે જુઓ, ફરીવાર એકવાર તમને કહી દઉં કે શબ્દમાં વિસર્ગની સાથે, હવે તમને ખબર છે કે વિસર્ગ એટલે શું, બરાબર. જ્યારે શબ્દની અંદર વિસર્ગની સાથે સ્વર જોડાય, બરાબર છે. હવે તમારો વિસર્ગ કયો? તો આ. પછી તમારો સ્વર કયો? તો ખ્યાલ આવે છે? હજી આપણે સંધિ ઉપર ગયા નથી. આ તમારો વિસર્ગ, ચાની આગળ કોઈ પણ અક્ષર આવી શકે, બરાબર. એ નિયમોમાં આપણે જોતા જશું કે ભાઈ આ શબ્દ આવે તો એની પછીના અક્ષરમાં શું થાય, આ શબ્દ આવે તો એની પછીના અક્ષરમાં શું થાય. તો અહીંયા તમારો વિસર્ગ છે, બરાબર, અને ત્યાર પછી જે તમારો છે અહીંયા સ્વર છે. તો અહીંયા આપણે લખેલું છે કે જ્યારે સ્વર જોડાય, વિસર્ગની સાથે સ્વર જોડાય અથવા તો વિસર્ગની સાથે વ્યંજન જોડાય, બરાબર છે. ફરીવાર બોલું છું, વિસર્ગની સાથે જ્યારે સ્વર જોડાય કે શબ્દમાં વિસર્ગની સાથે જ્યારે સંધિમાં વિસર્ગની સાથે વ્યંજન જોડાય ત્યારે જે નવો શબ્દ બને, બરાબર છે. સંધિ એટલે જ નવો શબ્દ બનાવવાના. બે શબ્દની સાથે એક ત્રીજો શબ્દ જે છે એની અંદર નવો બને છે. બે અલગ અલગ શબ્દ હોય છે, એના પછી એક નવો શબ્દ બને ત્યારે વિસર્ગ સંધિ થાય છે. ખ્યાલ આવે છે? જે નવો શબ્દ બને, હવે અહીંયા તમને એક વસ્તુ કહીએ કે ભાઈ વિસર્ગ છે એની સાથે સ્વર જોડાયા છે, તો વિસર્ગ સંધિમાં આપણે સ્વરમાં શું જોયું હતું? સ્વર સંધિમાં કે સ્વર સાથે સ્વર જોડાય કે સ્વર સાથે વ્યંજન જોડાય તો એ સ્વર સંધિ બને છે. વ્યંજનમાં વ્યંજન સાથે વ્યંજન જોડાય મોસ્ટલી, બરાબર છે, અથવા તો વ્યંજન સાથે સ્વર જોડાય તો એ વ્યંજન સંધિ બને છે. પણ વિસર્ગ સંધિમાં શું આવશે કે વિસર્ગ સાથે જ્યારે સ્વર જોડાય છે કે વિસર્ગ સાથે જ્યારે વ્યંજન જોડાય છે ત્યારે તેને અથવા તો ત્યારે વિસર્ગમાંથી નવો શબ્દ રચાય, નવો શબ્દ બને, એને તમે વિસર્ગ સંધિ કહી શકો છો. ખ્યાલ આવે છે તમને? વિસર્ગ સંધિ શું છે, બરાબર. વિસર્ગ આને કહેવાય છે. હવે વિસર્ગની સાથે તમારે સ્વર કે વ્યંજન કંઈ પણ જોડાય એને તમારે વિસર્ગ સંધિ કહેવાય છે, બરાબર છે. તો અહીંયા આપણે વિસર્ગ સંધિના નિયમો જે છે એ જોતા જશું. તમે નિયમ નંબર 1 કન્ટિન્યુ તમે કરતા જજો, એ રીતે તમે લખતા જજો. પહેલાં તમારે આ વસ્તુ લખવાની છે અને સમજ માટે તમે આ પણ લખી જ રાખો, બરાબર. તો આ તમને તરત જ ખ્યાલ આવશે કે સ્વર વ્યંજન સાથે વિસર્ગ સાથે શું જોડાયું તો કે સ્વર, વિસર્ગ સાથે શું જોડાયું તો કે વ્યંજન, અને ત્યાર પછી જે નવો શબ્દ બન્યો એ તમારો બને છે વિસર્ગ સંધિ. ખ્યાલ આવે છે? હવે આપણે વિસર્ગ સંધિ વિશેના નિયમો ઉપર જઈએ. નિયમ નંબર 1. નિયમ નંબર 1 એમાં જોઈએ તો તમે વિસર્ગ પછી ત આવે તો, બરાબર છે. જો તમારો વિસર્ગ હોય અને એના પછી જો તમને ત આવે તો તનો શ થાય છે, વિસર્ગનો સ થાય છે. અહીંયા તમે લખો નિયમ નંબર 1. જો વિસર્ગ પછી ત તલવારનો ત, વિસર્ગ પછી ત આવે તો તમારા વિસર્ગનો બરાબર છે શ થાય છે. સ એટલે તમારે સગડીનો સ થાય છે.
બરાબર છે. હવે આપણે એની અંદર એના એક્ઝામ્પલો જોઈશું તો તમને ખ્યાલ આવશે કે શ કેવી રીતે બન્યું. બરાબર છે. આ વિસર્ગનો જે છે, વિસર્ગ અહીંયા હું લખી જ નાખું તમને ખ્યાલ રહે. બરાબર છે. તો જો વિસર્ગ પછી ત આવે છે, આપણે જેવી રીતે વિસર્ગ પછી સ્વર જોયો, વિસર્ગ પછી વ્યંજન જોયો. બરાબર છે. તો વિસર્ગ પછી ત આવે તો એ સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન છે. બરાબર છે. તો વિસર્ગ પછી વ્યંજન આવે તો એ વિસર્ગ સંધિ થાય. પણ વિસર્ગનું શું બની જાય છે? ત, સોરી સ. બરાબર છે. ત આવે તો અહીંયા તમે એક્ઝામ્પલ જુઓ તો પહેલું એક્ઝામ્પલ લખું છું, નિહિ વત્તા તેજ. બરાબર છે. નિહિ વત્તા તેજ, નિહિ વત્તા તા. બરાબર. દુહુ વત્તા તર અને બીજો એક શબ્દ છે દુહુ વત્તા તાજ્ય. બરાબર. દુહુ વત્તા તાજ્ય. અહીંયા તમને બે ઉદાહરણ જે મેં લીધા છે એ ઈના લીધા છે. બરાબર છે. અને આ જે બે ઉદાહરણ લીધા છે એ ઉના લીધા છે. નાનો જો એટલે તમને ઉ આવે તો પણ ખ્યાલ આવે અને ઈ આવે તો પણ ખ્યાલ આવે. બરાબર છે. હવે તમારે અહીંયા જોવાનું છે તમારો નિયમ નંબર પહેલો. એની અંદર તમે ફોલો કરીને જુઓ કે નિયમ નંબર પહેલામાં તમે શું કર્યું. વિસર્ગ પછી ત આવે તો આ તમારો કયો થયો? વિસર્ગ. ખ્યાલ આવે છે? આ તમારો થયો વિસર્ગ. બરાબર. પછી સંધિ છે. પછી શું આવ્યું? તો ત. જો વ્યંજન આવ્યો અને એ પણ કયો? ત. ફિક્સ જ તમારે લેવાનું છે કે જો વિસર્ગ પછી ત, બાકીના કોઈ વ્યંજનની વાત કરવામાં આવી નથી અહીંયા કે વિસર્ગ પછી અહીંયા કોઈ પણ વ્યંજન હોય, પણ અહીંયા જો તો આવે છે તમારા વિસર્ગ પછી તો તમારે શું કરવાનું છે? વિસર્ગનો સ થાય છે. હવે સ પણ તમારે કયો લેવાનો છે? સ સગડીનો, સ સસલાનો. પેલો ફાડ્યો સ ષટકોણનો કે સ મીંડાવાળો એ તમારે લેવાનો નથી. તો આ ખ્યાલ એક તમારે રહે. હવે આની આપણે સંધિ જોડીએ તો અહીંયા તમે જો નિહિ વત્તા તેજ, તો અહીંયા તમારે શું લખવાનું છે? વિસર્ગનું શું કરવાનું છે? તમારે સ લખવાનું છે. વિસર્ગનો સ લખવાનો છે. તો વિસર્ગનો સ તમારો થશે આ રીતે. અહીંયા તમારો વિસર્ગ હતો, જો અહીંયા તમારો વિસર્ગ છે તો એની અંદર આપણે શું કરી દીધું? સ લખી દીધું. ખ્યાલ આવે છે? નિયમમાં ખ્યાલ આવે છે કે જ્યારે તમારો વિસર્ગ પછી ત વ્યંજન હોય, ફરીવાર બોલું છું, જ્યારે તમારો વિસર્ગ પછી ત વ્યંજન હોય તો તમારા વિસર્ગનો, તમારો જે આ વિસર્ગ છે એનો તમારે શું બનાવવાનું છે? તો કે સ. બરાબર છે. એનો તમારે સ બનાવવાનો છે. હજી આપણે બીજા એક્ઝામ્પલો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. હવે અહીંયા તમારો જે છે નિહિ, સોરી મેં ઉદાહરણ તમને આનું લીધું છે, નિહિ વત્તા તેજ. બરાબર છે. તો અહીંયા તમારું છે નિહિ વત્તા તા. નિહિ વત્તા તા. તો તમારો વિસર્ગ ક્યાં છે? અહીંયા. ખ્યાલ આવે છે તમને? તમારો વિસર્ગ જે છે એ અહીંયા છે અને અહીંયા તમારો ત વ્યંજન છે. તો તા પ, તો અહીંયા તમારે સ વ્યંજન લખવું પડે. બરાબર છે. તમારો અહીંયા સ વ્યંજન લખવું પડે તો એમાં તમે લખશો કે નિસ્તાપ. બરાબર છે. આ તમારો હતો વિસર્ગ. ત પહેલાનો જો વિસર્ગ હોય અથવા તો વિસર્ગ પછી જો ત આવે તો વિસર્ગનો સ લખવાનો. હવે આ થયા તમારા ઈના ઉદાહરણો કે જેની અંદર વિસર્ગની પહેલા ઈ હતી. બરાબર. હવે તમારે જોવાનું તો વિસર્ગની પહેલા ઉ આવે છે એવા ઉદાહરણ આપણે જોઈએ છે. બરાબર. પણ તમારે મેઇન નિયમ કયો યાદ રાખવાનો? વિસર્ગ પછી ત, વિસર્ગ પછી ત. હવે ત આવે, તા આવે, તુ આવે, ગમે આવી શકે, પણ વિસર્ગ પછી કયો વ્યંજન આવવો જોઈએ? તો ત. હવે તમારે ઉના ઉદાહરણ બે જોઈએ તો દુહુ વત્તા તર. તો અહીંયા તમારે શું લખવાનું છે? શ.
એ પણ કયો? સસલા એટલે કે સગડી. બરાબર છે. દુસ્તર, અહીંયા તમારો વિસર્ગ હતો. ત પહેલા સ લખાય. બરાબર છે. અને અડધો. બરાબર. કોઈ વાર એવું પણ બને કે આખો આવે, પણ મોસ્ટલી અડધો આવે છે. ત પહેલા વિસર્ગ હતો. અહીંયા ત પહેલા વિસર્ગ હતો. ત્યાર પછી આપણે વિસર્ગનો કર્યો સ, અને સ પછી આવે પાછો ત. ખ્યાલ આવ્યો તમને? ચાલો હવે એના પછી બીજો જોઈ લઈએ તો આપણે દુહુ વત્તા તાજ્ય. વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો સ થાય. તો આ તમારું વિસર્ગ છે. એના પછી આવ્યો છે ત. બરાબર. અને એના વિસર્ગનો આપણે શું કરવાનું છે? સ. તો શું લખવાનું આપણે? દુસ્તાજ્ય. બરાબર છે. દુસ્તાજ્ય. તમારું સ જે છે એ અડધો છે. એની અંદરથી સ્વર છૂટો પડે નહીં. વિસર્ગ તમારો લખેલો હતો અને સીધો આપણે એની અંદર આ બનાવેલું છે. ખ્યાલ આવ્યો તમને? દુહુ વત્તા તર તો દુસ્તર. ફરીવાર એકવાર બધી જોઈ લઈએ આપણે એકવાર. વિસર્ગ પછી ત આવે તો તમારા વિસર્ગનો સ બને છે. વિસર્ગનો આપણે શ બનાવી દેવાનો છે. એની અંદર આપણે જોયા તો બે ઉદાહરણ ઈના જોયા, બે ઉદાહરણ તમારા ઉના જોયા. એક ઉદાહરણમાં તમે લખ્યું કે નિહિ વત્તા તેજ તો નિસ્તેજ. બરાબર છે. નિહિ વત્તા તાપ તો નિસ્તાપ. બરાબર. તો આ તમારા થયા બે ઉદાહરણ ઈના. બરાબર. બે ઉદાહરણ આપણે ઉના જોયા કે જેના વિસર્ગનો સ કરવાનો છે. જો ત આવે તો અહીંયા જો તમે દુહુ વત્તા તર તો દુસ્તર. દુહુ વત્તા તાજ્ય તો દુસ્તાજ્ય. બરાબર છે. વિસર્ગ નીકળી જશે. જો આને કહેવાય છે તમારે વિસર્ગ સંધિ. સ્વર પછી વિસર્ગ પછી સ્વર આવે, વિસર્ગ પછી વ્યંજન આવે, તો એની અંદર જે કાંઈ પણ ફેરફાર થાય અથવા જે કંઈ નવો શબ્દ રચાય એને વિસર્ગ સંધિ કહેવાય. વિસર્ગ સંધિમાં આપણે પહેલો નિયમ જોઈ ગયા, ત્યાર પછી એના બે એક્ઝામ્પલો જોઈ ગયા. હવે આપણે એના પછીનો બીજો નિયમ એક જોઈ લઈએ કે શું બને છે, વિસર્ગનું શું બને અથવા તો વિસર્ગમાં શું ફેરફાર થાય તો એનાથી તમારો એક નવો શબ્દ બને છે. નિયમ નંબર 2 બરાબર છે. એમાં તમે જુઓ તો વિસર્ગ પછી શ કે સ આવે તો વિસર્ગ પછી શ કે સ આવે તો વિસર્ગ દૂર થાય છે. તો વિસર્ગ જે છે એ દૂર થાય છે. બરાબર છે. એના તમે એક્ઝામ્પલ જુઓ તો નિહિ વત્તા શ્વાસ, નિહિ વત્તા સં, નિહિ વત્તા શ્વાસ, નિહિ વત્તા સં. હજી એક શબ્દ તમને આપી દઉં તો નિહિ વત્તા સ્પૃહ. બરાબર છે. હવે આપણે એના નિયમ ઉપર જઈએ તો હું તમને કહું કે વિસર્ગ પછી બરાબર છે. ફરીવાર આપણે જોઈ લઈએ કે આ તમારો છે વિસર્ગ. બરાબર. જ્યારે તમે એક્ઝામ્પલ જોશો ને એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આ થયો તમારો વિસર્ગ. એના પછી શ કે સ આવે તો હવે આ તો તમે સ આવ્યો તમે એમ કહેશો તો શ
શ્રવણનો શ્રમાં આપણે શબ્દકોશમાં ભણી ગયા 9માં એ પ્રમાણે તમારા 9મા ધોરણમાં શબ્દકોશના ક્રમમાં લખો. એ શબ્દકોશના ક્રમમાં તમે શીખી ગયા હશો કે શ્ર જે છે એ કયા વ્યંજનથી બને છે? તો શ વત્તા ર વત્તા અ. ખ્યાલ આવે છે? આ તો શ્ર છે, શ્વાસ. સસરણીનું ક્યાં છે કે સસગડીનું ક્યાં છે? બરાબર. પણ શ્ર જે વ્યંજન છે એ તમારા 9મા ધોરણના શબ્દકોશના ક્રમમાં આવી ગયું કે શ્ર શબ્દ તમારો શ ર અ એનાથી બનેલો છે, એ સ્વર અને વ્યંજનથી બનેલો છે. તેથી એ શની જગ્યાએ આવે છે. એ શના શબ્દ શના ક્રમમાં આવે છે. શની જગ્યાએ એટલે શના ક્રમમાં. બરાબર છે. તો શ્રવણના શનો મુખ્ય એક અક્ષર છે નહીં, કોઈ પણ પર્ટિક્યુલર શબ્દ છે, અક્ષર છે નહીં. એટલા માટે કયાના વ્યંજનમાં આવે છે? તો શરણાઈના વ્યંજનમાં આવે છે. તો તમને આની અંદર લખેલું છે બરાબર કે વિસર્ગ સંધિમાં વિસર્ગ પછી શ કે સ આવે તો બરાબર. તો તમારો આ થયો વિસર્ગ, ત્યાર પછી આ થયો તમારો શ શું કામ આવ્યો એ મેં તમને જણાવ્યું કે શ્રવણનો શ છે એ તમારો શ ર અને અ ઉપરથી બનેલો છે, એટલા માટે એ શના વ્યંજનમાં જાય છે. તો તમારો શ પછી વિસર્ગ પછી શું આવ્યું? શ આવે તો વિસર્ગ દૂર થાય છે, તો વિસર્ગને કાઢી નાખવાનો છે. જ્યારે તમારી સંધિ બને ત્યારે તમારે વિસર્ગને કાઢી નાખવાનો છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો નિહિ વત્તા સ બરાબર છે. તો અહીંયા તમારે લખવાનું છે નિશ્વાસ. બરાબર છે. વિસર્ગ દૂર થતો નથી. વિસર્ગ જે છે એ દૂર થતો નથી, કારણ કે તમારો શબ્દ આવો બનશે. બરાબર છે. વિસર્ગ યથાવત રહે છે, એમને એમ રહે છે. ફરીવાર તમને એકવાર કહી દઉં. વિસર્ગ પછી શ કે સ આવે તો બરાબર. વિસર્ગ પછી શ કે સ આવે તો વિસર્ગ દૂર થતો નથી, વિસર્ગ એમનો એમ રહે છે. બરાબર છે. મારી દૂર થાય છે એ મેં તમને કહ્યું હતું, પણ દૂર થતું નથી એ તમારો જવાબ આવે, કેમ કે શબ્દ બન્યા પછી મને ખ્યાલ આવી ગયો કે ભાઈ દૂર થતો નથી, એ તમારો જવાબ છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો નિહિ વત્તા સંગ બરાબર છે. વિસર્ગ છે, એના પછી કયો સ આવ્યો છે? તો સસગડીનો આવ્યો છે. વિસર્ગ તમારો આવ્યો, ત્યાર પછી સસગડીનો આવ્યો, તો તમારે એની અંદર શું લખવાનું છે? નિહિસંગ. બરાબર છે. તો અહીંયા તમારો શબ્દ આવશે નિહિસંગ. બરાબર છે. હવે એના પછીનો અક્ષર જોઈએ તો શબ્દ જોઈએ તો અહીંયા તમારો વિસર્ગ છે. બરાબર. વિસર્ગ પછી જો સ કે સ આવે તો વિસર્ગ પછી પાછો સ આવ્યો છે તમારો આ. બરાબર. તો એનો તમારો વિસર્ગ દૂર થતો નથી, વિસર્ગ તમારો એમને એમ રહે છે. શબ્દમાં જ્યારે વિસર્ગ દૂર ના થાય ત્યારે તમારો આ નિયમ લાગુ પડે છે. તો નિહિ સ્પૃહ. બરાબર છે. અહીંયા તમારો સ છે, અહીંયા તમારો શ છે. આ શ્રવણના સમા શું કામ શું આવ્યો એ પણ આપણે જોઈ લીધું. બરાબર છે. અને અહીંયા પણ તમારો શ અડધો આપેલો છે. બરાબર. તો અહીંયા તમારા બે નિયમ જે છે એ આપણે જોઈ લીધા. એકવાર થોડી વાર કહી દઉં તો વિસર્ગ સંધિના બે નિયમો આપણે જોયા કે પહેલો નિયમ અહીંયા આપણે લખેલો છે એ જ પ્રમાણે, બીજો નિયમ આપણે અહીંયા લખેલો છે એ જ પ્રમાણે કે વિસર્ગ પછી સ કે સ આવે તો વિસર્ગ જે છે એ દૂર થતો નથી. અને તમારા વિસર્ગ પછી પહેલો નિયમ આપણે એવો જોયો કે તમારા વિસર્ગ પછી ત વ્યંજન આવે છે
તો વિસર્ગનો તમારે શું કરવાનો છે? શ કરી નાખવાનો છે. બરાબર છે? તો અહીંયા તમારા 2 નિયમો આપણે જોઈ લીધા. બીજા 2 નિયમો જે છે એ આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ રાખશું. બરાબર છે? તો આના અમુક ઉદાહરણો જે છે હું તમને હજી સોલ્વ કરાવીશ વિસર્ગ સંધિના. બરાબર? અને ત્યાર પછી હું તમને હોમવર્કમાં આપીશ. તો આ તમે જરાક રીડ કરજો. પહેલાં આમાંની અંદર જે તમારી છે એ મારા જેવી તમારી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો કે વિસર્ગ પછી શ કે સ આવે તો વિસર્ગ દૂર થતો નથી. મારા માઇન્ડમાં એ થાય છે એવો એક નિયમ સેટ થઈ ગયો હતો, એટલા માટે દૂર થતો નથી. અહીંયા તમારો જે વિસર્ગ જે છે એ યથાવત રહે છે. બરાબર છે? વિસર્ગને તમારે કોઈ પણ ફેરફાર કરવાનો નથી, પણ આગળની સાથે સંધિ જોડાયેલી સાથે એ સંધિની સાથે એનો વિસર્ગ તમારે લઈ લેવાનો છે. હજી બીજા 2-3 વિસર્ગ સંધિના નિયમો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં